બનાસકાંઠાથી સમાચાર સામે આવી રહ્યા છે। બનાસકાંઠાના કાંકરેજના થરા બસ સ્ટેન્ડમાં વરસાદી પાણી ભરાયા। વરસાદ બાદ પણ વરસાદી પાણી ભરાયા ત્યારે રોગચાળાની દહેશત સેવાઈ રહી છે। દિયોદરના થરા કંટ્રોલ પોઈન્ટમાં પાણીના નિકાલની કોઈ જ વ્યવસ્થા નથી। સોસ કૂવો આઉટ જગ્યામાં બનાવાતા આવી સમસ્યાનું નિર્માણ થયું છે। તંત્રની બેદરકારીને કારણે મુસાફરો પાણીમાંથી ચાલવા મજબૂર થયા છે। બીજી બાજુ જો વાત કરીએ તો લોકલ વાહન ચાલકોનો પણ બસ સ્ટેન્ડમાં અડીંગો જોવા મળી રહ્યો છે। વરસાદ બાદ વરસાદી પાણી હજુ પણ ઓસર્યા નથી। બનાસકાંઠાના કાંકરેજના થરા પાસે બસ સ્ટેન્ડમાં વરસાદી પાણી ભરાયેલા છે। મુસાફરોને તકલીફ પડી રહી છે। વરસાદી પાણી લઈને બસ સ્ટેન્ડ પાસે વરસાદી પાણી ભરાઈ રહેતા રોગચાળો ફાટવાની દહેશત પણ સેવાઈ રહી છે। દિયોદરના થરા કંટ્રોલ પોઈન્ટમાં પાણીના નિકાલની વ્યવસ્થા જ નથી। સોસ કૂવો આઉટ જગ્યામાં બનાવાતા સમસ્યાનું નિર્માણ થયું છે।